નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું મિથુન। દેશ સહિત દુનિયામાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે। રોજબરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો સામે મોતના આંકડા પણ વિશ્વને ચિંતામાં મૂકી રહ્યા છે। ગુજરાતમાં પણ દર્દીઓના વધતા આંકડા તંત્રની ચિંતા વધારી રહ્યા છે, તો સામે પક્ષે દર્દીઓનું ટેન્શન પણ। વાત આજે ગુજરાતની કરવાની છે, કારણ કે ગુજરાતમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે સૌથી ગંભીર અને નોંધ લેવા જેવી બાબત છે। એક તરફ તંત્ર પૂરતા પ્રયાસ કરીને મહામારીને કંટ્રોલ કરવામાં દિવસ રાત મહેનત કરી રહ્યું છે, તો બીજી તરફ રોજબરોજ વધતા કેસથી કાબુ ક્યારે મળશે તેની લોકોને ચિંતા સતાવી રહી છે। ડોક્ટર હોય, પોલીસ હોય કે પછી વહીવટી તંત્ર, તમામ લોકો કોરોનાના અજગરના ભરડામાં આવી રહ્યા છે। રક્ષા કરતા પોલીસ કર્મીઓ પણ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। કોરોનાના પગપેસારાએ દેશ, દુનિયા સહિત રાજ્યને પણ ચિંતામાં મૂકી દીધા છે। ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે કોરોના બીમારી સામે ખરેખર કારગત શું નીવડશે? એક બીમારી સામે આપણે છે કોઈ મોટી તૈયારી? મહામારીનું કારણ આપણે કેવી રીતે શોધી શકીએ છીએ? તબીબો હોય કે પછી વહીવટી તંત્ર, તમામની મહા સાવચેતીથી આપણે કેવી રીતે બચી શકીશું? આ સહિતના પ્રશ્નો પર આજનું મહામંથન મારી સાથે। કોરોનાના કારણે દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, અને એ પણ મહત્વનું છે કે જે રીતે ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, અમદાવાદમાં 1000થી ઉપર કેસ થઈ ગયા છે, અને આખા ગુજરાતમાં જે રીતે 100થી ઉપર કેસ થઈ ગયા છે તેની પાછળનું એક મહત્વનું કારણ એ પણ હોઈ શકે, કારણ કે અત્યાર સુધીમાં જે રીતે કેસની સંખ્યા ઓછી હતી, પણ તેની સામે જે ટેસ્ટ થતા હતા તે ટેસ્ટની સંખ્યા પણ ઓછી હતી। હવે ટેસ્ટ વધુ થઈ રહ્યા છે। એ જ રીતે સરકારે પહેલા પણ કીધું હતું કે જેમ જેમ ટેસ્ટ કરવાની સંખ્યા વધશે તેમ તેમ જે લોકો સામે નથી આવ્યા અને ટેસ્ટ કરાવવા માટે નથી આવી શકતા તેમના જે કેસ છે તે પણ સામે આવશે। અને મહત્વની વાત એ પણ છે કે લોકોએ ગભરાઈને અને ઘરમાં બેસવાની જરૂર નથી। જો કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, 104 નંબર પર ફોન કરવો જોઈએ, જેના કારણે તેમનો ટેસ્ટ થાય અને સાચી માહિતી સામે આવે। તો આજ વિશે આપણે ચર્ચા કરીએ કે કોરોનાનું જે મહામારી છે તેની સામે ખરેખર કારગત શું નીવડશે, કયા પ્રકારે આપણે કોરોનાને હરાવી શકીશું, જે દવાઓ અત્યાર સુધીમાં આપણે જે દર્દી છે તેને આપી રહ્યા છીએ અને તેની ઇમ્યુનિટી વધારી રહ્યા છીએ, શું એ જ રીતે થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ। આ વિશે આપણે ચર્ચા કરી। આપણી સાથે ડોક્ટર્સ જોડાઈ ગયા છે। સુરતથી ડોક્ટર અશોક કાપસે જોડાઈ ગયા છે, તથા પાલડીથી ડોક્ટર ઉર્મન ધ્રુવ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ બંને ડોક્ટર્સ, આપનું સ્વાગત છે વીટીવીમાં। ડોક્ટર અશોક, ખાસ કરીને આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે જે રીતે એક હાલમાં કોઈ પણ કોરોનાનો દર્દી હોય તો આપણે ઇમ્યુનિટી વધારવાની વાત સૌથી મહત્વની આવે છે। જે રીતે પ્લાઝમા લેવાની પણ વાતમાં પણ એ જ વાત મહત્વની હતી કે તે બેનમાં જે ઇમ્યુનિટી છે તે બાકીના દર્દીઓની સામે લડવામાં તેમને સક્ષમ બનાવશે। તો શું આ જ રીતે આપણે કોરોનાને મહાત આપીશું કે પછી બીજા પણ કોઈ અલગ બીજા તત્વો છે, અથવા તો બીજા પણ કોઈ જે આ બીમારીને મારવા માટેના તત્વો આપણી પાસે છે? જો હમણાંના તબક્કે આપણા પાસે દુર્ભાગ્યથી કોઈ પણ નક્કર દવા નથી કે જેનાથી આપણે કોરોનાના વાયરસને મારી શકીએ। હવે આવી પરિસ્થિતિમાં શું થાય છે કે આપણે અમુક રીપર્પઝ કે એક્સપેરિમેન્ટલ ડ્રગ્સ વાપરી રહ્યા છે। હવે આ જે એક્સપેરિમેન્ટલ ડ્રગ્સ છે એમાં આપણે ક્લોરોક્વિન, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, અમુક એન્ટીવાયરલ ડ્રગ્સ, અમુક એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, આ બધી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે, પણ આજે સુધીમાં આવી કોઈ નક્કર દવા આપણા પાસે નથી। હવે ઇમ્યુનિટી વધારવાના બે રસ્તા આપણા હોય છે। એક ઇમ્યુનિટી આપણે છે ને એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય, એક પેસિવ ઇમ્યુનિટી કહેવાય। હવે આપણે જે રસી લઈએ છીએ, વેક્સિન જેને કહીએ, એ વેક્સિનમાં શું છે કે આપણે નાના પ્રમાણમાં એક માંદગી આપણા શરીરમાં નાખીએ, જે માંદગીનો સ્વરૂપ ના લઈ શકે પણ આપણા શરીરમાં એ એન્ટીબોડીઝ એક્ટિવલી ઊભા કરે। હવે એ જે એન્ટીબોડીઝ છે એ વાયરસને સામે આપણને પ્રોટેક્શન આપે, પણ રસી બનાવવાનું જે કામ છે એ કંઈ 2-4 દિવસનો, 2-4 મહિનાનો હોતો નથી। એમાં બહુ મોટો ટાઈમ લાગે, 1 થી 1.5 વર્ષનો ટાઈમ એમાં ઇઝીલી લાગી શકે એવું છે।
હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? બીજો રસ્તો આપણો એ છે કે આપણે પેસિવ ઇમ્યુનિટી વાપરી શકીએ. હવે પેસિવ ઇમ્યુનિટી એટલે શું? આપણે જે પેશન્ટ છે કોરોનાના, આપણા એ જોતો તો ગયા પ્રોગ્રામમાં ઘણા બધા આવા આપણા પાસે હવે રિકવર્ડ પેશન્ટ છે, જે પેશન્ટ સારા થઈ ગયા છે. હવે જે સારા પેશન્ટ થઈ ગયા છે કેવી રીતે થયા? એમના શરીરમાં વાયરસ ગયું, એમના બોડીની ઇમ્યુનિટી જે છે ડેવલપ થઈ, વાયરસના વિરુદ્ધમાં એન્ટીબોડીઝ ડેવલપ થયા ને એન્ટીબોડીઝને વાયરસને બોડીમાંથી ક્લિયર કરી કાઢ્યું. હવે એ જે એન્ટીબોડીઝ છે એમના શરીરમાં લાંબા વખત સુધી રહે છે. હવે એ એન્ટીબોડીઝ એમના શરીરમાં સારા થઈ જાય અને પછી આશરે 3 થી 4 અઠવાડિયામાં પીક પર પહોંચે, બહુ સારા પ્રમાણમાં હોય. હવે એ દરમિયાન આપણે એમનું બ્લડ લઈએ, એમાંથી જેને આપણે લિક્વિડ પોર્શન જેને આપણે પ્લાઝમા કહીએ અને સેપરેટ કરીએ, ને એ જે પ્લાઝમા છે એ આપણે બીજા પેશન્ટને જેમ આપણે બ્લડ ચઢાવતા હોઈએ કે એમાં ગ્લુકોઝનો બાટલો ચઢાવતા હોઈએ, ઇન્ફ્યુઝન તરીકે આપીએ, તો એ જે પેસિવ ઇમ્યુનિટી છે, જે એન્ટીબોડીઝ છે, એ દર્દીના લોહીમાં જાય. એ દર્દીના લોહીમાં પેસિવ ઇમ્યુનિટી જાય એટલે એ એન્ટીબોડીઝ જે છે વાયરસ બાઇન્ડ કરે અને કિલ કરે ને દર્દીને સારા થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. જી, આપણી સાથે જોડાઈ ગયા છે સ્મૃતિ ઠક્કર, જે પ્રથમ પ્લાઝમા ડોનર છે, પ્રથમ મહિલા પ્લાઝમા ડોનર છે. અને સૌથી પહેલા તો તેમને આપણે વધાવવા જોઈએ, કારણ કે તેમણે પ્રથમ આ પ્રયાસ કર્યો છે પ્લાઝમા આપવાનો. સ્મૃતિબેન, આપનું ખરેખર ખૂબ ખૂબ આભાર કે આપે આ શરૂઆત કરી છે અને આપ એવા તમામ લોકો માટે એક ઉદાહરણ સ્વરૂપ છો કે જે લોકો પણ પોતાનો પ્લાઝમા આપવા માટે હવે રેડી થશે, એ તમામ લોકો કે જેઓ કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળ્યા છે. સ્મૃતિજી, આપ શું કહેશો? થેન્ક યુ સો મચ. સ્મૃતિજી, આપ સૌથી પહેલા એ જણાવું કે જ્યારે તમને આ જણાવવામાં આવ્યું કે આપને આ રીતે પ્લાઝમા આપવાનું છે અથવા તો તમને એમાંથી રેડી કરવામાં આવ્યા, ત્યારે તમારા વિચારો શું હતા કે જ્યારે તમારા બોડીમાંથી લોહી લેવામાં આવશે અને પછી તેમાંથી પ્લાઝમા કાઢીને અને બીજા દર્દી સાજા થશે, કારણ કે તમારા પ્લાઝમામાંથી 2 દર્દીઓ સાજા થવાના છે? યસ, ગઈકાલે જ્યારે મને ડૉક્ટર્સે કોલ કર્યો અને આખી પ્રોસિજર મને સમજાવી કે આનાથી આ પેશન્ટ્સની હેલ્પ થઈ શકે એમ છે અને તમારા રિપોર્ટ્સને બધું અમે સ્ટડી કર્યું છે, એના ત્યારબાદ જ અમે તમને પૂછી રહ્યા છે કે તમે આ ડોનેટ કરી શકો છો પ્લાઝમા. એનાથી તમારી બોડીને કોઈ હાર્મ કે તમને કોઈ જ વીકનેસ કે કંઈ જ અફેક્ટ નથી થવાનું. અને તમને અગર એનો ડર હોય કે તમે હોસ્પિટલમાં પાછા આવશો, પાછું વાયરસ થશે, તો એનું બી એમણે મને સ્પેસિફાઈ કર્યું કે અને અશ્યોર કરાયું મને કે આખી મારો જે આખો રૂમ જે હશે એ આખો સ્ટરીલાઇઝ કરવામાં આવ્યો હતો અને દરેક ડૉક્ટર્સની નિગરાણીમાં જ આ બધી પ્રોસિજર થવાની છે અને દે વર વેરી કોન્ફિડન્ટ કે આનાથી તમને કંઈ જ નથી થવાનું. એટલા માટે પછી મને સેકન્ડ થોટ એવો આવ્યો નહીં કે બીજું શું થશે અને હોસ્પિટલ પાછું જવાનું ને એ બધું નહોતું આવ્યું, બિકોઝ મારી હેલ્થ કન્ડિશન બહુ સારી હતી આ 14 દિવસમાં. મને કોઈ શરદી ખાંસી કે મને કોઈ જ સિમ્ટમ્સ કે કંઈ જ હતું નહીં. એટલા માટે આઈ થોટ કે ના, ઇટ ઇઝ રિકમેન્ડેબલ કે હું બી આ વસ્તુ કરું અને અગર મારા પ્લાઝમાથી અગર કોઈ દર્દીની જાન બચતી હોય તો આઈ થિંક આવી ઓપોર્ચ્યુનિટી હું મિસ કરવા નથી માંગતી અને મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ હતું કે આઈ શુડ ડુ ધીસ. ઇટ્સ માય સોશિયલ રિસ્પોન્સિબિલિટી. જી જી જી. આપણી સાથે ડોક્ટર ઉર્મન ધ્રુવ પણ જોડાયા છે. ડોક્ટર, આપને પૂછવા માંગીશ કે જે રીતે પ્લાઝમા લેવાથી અને બીજા 2 દર્દીઓ સાજા થઈ શકે, મહત્વની વાત એ છે કે થોડાક સમય પહેલા એ પણ વાત સામે આવી હતી કે જો કોઈને કોરોના થયો છે અને ત્યારબાદ તે દર્દી સાજો થાય તો તેમાં એ પણ શક્યતાઓ રહેલી છે કે ફરી પાછી તેને કોરોના થઈ શકે. શું આ વાત સાચી છે? આ વસ્તુ માત્ર સિંગાપુર અને ચાઇનામાં જોવા મળી છે અને WHO એની તપાસ કરી રહ્યું છે. આ કન્ફર્મ વસ્તુ નથી, કારણ કે 2 પોસિબિલિટી છે. જે આ કોવિડનો RT-PCR ટેસ્ટ છે એ 65% સેન્સિટિવ છે, એટલે એવું બન્યું હોય કે આ દર્દીઓને રોગ જ ના થયો હોય ને એટલે ડેવલપ ના થયા હોય, આ એક શક્યતા છે. બીજી વસ્તુ, જે એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થાય છે, જે રોગપ્રતિકારક શક્તિ પ્રોડ્યુસ થાય છે, એમાંથી 70% રોગપ્રતિકારક શક્તિ એવી હોય છે કે જે વાયરસને મારી શકે છે, જેને અમે ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ કહીએ છીએ. પણ 30% લોકોમાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ ના બને તો એ લોકોને ફરી થવાની શક્યતા રહે. પણ અત્યારે જે વર્લ્ડ ઓવર ગ્લોબલી જે જોવા મળ્યું છે
એમાં એવું જોવા મળ્યું છે કે સાધારણ રીતે 3 થી 6 મહિના સુધી 90% દર્દીઓને ફરી રોગ થવાની સંભાવના નથી. જી જી ડોક્ટર અશોક, આપ શું કહેશો કે જે રીતે આ જે કોરોનાનો જે રોગ છે તે શરદી ઉધરસ એની જે ફેમિલી કહેવાય તેમાંથી આવેલો રોગ છે, તેના કારણે એક તારણ એ પણ બહાર આવ્યું છે કે કદાચ આ જે રોગ છે જો તેની રસી ન શોધાય તો દર વર્ષે આ રોગ આવી શકે. શું માનવું છે આપનું? એવી શક્યતા તો ખરી, પણ આપણે કોરોનાના જે બીજા 2 વર્ઝન જોઈએ ને, જે એક 2003માં આવ્યું હતું જેને કોરોના વાયરસ કેમાં સાર્સ કરીને કહેવાય, સાર્સ ઇન્ફેક્શન હતું 2003માં આવેલું. પછી એક મર્સ ઇન્ફેક્શન હતું જે 2012માં અને 13માં આવેલું. બંને ઇન્ફેક્શન કોરોના વાયરસને લીધે થયા હતા, પણ એ ઇન્ફેક્શન 1-2 વર્ષમાં ક્લિયર થઈ ગયેલા. એટલે ત્યાર પછી એમનો ઇન્ફેક્શન વારે વારે થતા નથી. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે આ જે મ્યુટેટેડ વાયરસ હોય કે જે કઈ કારણસર ચેન્જ થઈને આવેલા હોય ને, એ બહુ લાંબા વખત સુધી મ્યુટેટેડ ફોર્મમાં સર્વાઈવ કરી શકતા નથી ને એ નીકળી જાય છે. તો હમણાં કહેવાનું અઘરું છે કે એ વાયરસ ખરેખર બાકી વાયરસ જેવું કે જેમ આપણા શરદીના રાયનો વાયરસ હોય કે એમાં કોરોનાના જે બીજા શરદીના વાયરસ છે એ છે કે આમાં ઇવન ફ્લૂના વાયરસ છે, એ પ્રમાણે કાયમ માટે રહેશે કે નીકળી જશે એ કહેવાનું હમણાં થોડું ડિફિકલ્ટ છે, એના ખાતરીથી કહી શકાય નહીં. જી સ્મૃતિજી, આપ એ જણાવશો કે જે રીતે તમારી ઇમ્યુનિટી વધી જેના કારણે આપ કોરોના મુક્ત પણ થયા અને આટલી બધી જે આપણે સારવાર લીધી અને આપે પ્લાઝમા પણ ડોનેટ કર્યું. મહત્વની વાત છે કે આપને એવી કઈ કઈ દવાઓ ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી જેના કારણે આપ વહેલી તકે સાજા થઈ શક્યા? મને એન્ટીબાયોટિક્સ બધી ચાલતી હતી. દવાના નામ તો હું નહીં બોલી શકું, બટ ઘણી બધી એન્ટીબાયોટિક્સ હતી અને જેમ જેમ સિમ્ટમ્સ મારા ડેવલપ થતા હતા અને ઓછા થતા હતા એ પ્રમાણે એ લોકો કોમ્બિનેશન્સ બી દવાના ચેન્જ કરતા હતા. અને જ્યારે મારા 2 રિપોર્ટ બેક ટુ બેક પોઝિટિવ આવ્યા એના પછી હાઇડ્રોક્સીક્લોરિક ટેબ્લેટ્સ બી મારે ચાલુ કરી, જેની સાથે સાથે એના ઇન્જેક્શન્સ આવે એ બી મારા ચાલુ થયા હતા. તો મને દિવસના 4 ઇન્જેક્શન્સ ને એ બધી વસ્તુ ચાલુ હતી. અને એ બધું થયું અને જ્યારે પ્લાઝમા ડોનેટ કરવા ગઈ ત્યારે બી સૌથી પહેલા મારો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો, બધા ફરીથી મારો સ્વોબ ટેસ્ટ કરવામાં આવ્યો અને ફૂલ બોડી ચેકઅપ કર્યો. એ બધી જ વસ્તુ નોર્મલ રિપોર્ટ્સ આવ્યા. એના પછી જ મને આ પ્રોસિજર માટે મારી પ્રોસિજર ચાલુ કરી. જી જી સ્મૃતિજી, એ પણ જાણવા મળ્યું છે કે આપનું 200 મિલી જે લોહી લેવામાં આવ્યું પ્લાઝમા માટે, તે આખી જે પ્રોસેસમાં 99 મિનિટ જેટલો સમય ગયો હતો. ખરેખર 200 મિલી જ્યારે આપણે લોહી આપતા હોઈએ ત્યારે આટલો બધો સમય નથી જતો, પણ આટલી બધી મિનિટ તમને એ પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું. એકચ્યુઅલી કરેક્શન છે, ઇટ ઇઝ 400 ml નોટ 200 ml. અને જેમ કે હું ફિમેલની જે નર્વ્સ જે હોય એ બહુ જ પતલી હોય, એના લીધે એમણે બી કીધું કે ફિમેલની નર્વ્સ પતલી હોય એનાથી જે ફ્લો જે હોય એ બહુ જ ઓછો ટાઈમ બહુ જ સ્લો ચાલતો હોય છે. એના લીધે મારે 99 મિનિટ્સ થયું, નહીં તો નોર્મલી જનરલ કેસમાં 30-35 મિનિટ્સમાં આ થઈ જતું હોય છે. જી જી આપ જ્યારે પ્રથમ મહિલા ડોનર છો, પ્લાઝમા ડોનર છો, ત્યારે ક્યારે ડોનર બનવાનો આપને આવો વિચાર ક્યારે આવ્યો? જ્યારે આપ સાજા થયા ત્યારબાદ તુરંત આપને એવો વિચાર આવ્યો હતો કે પછી આપને આ પ્રકારે સમજાવવામાં આવ્યું કે આપ આ રીતે ડોનેટ કરો તો આપને આપના દ્વારા બીજા પણ દર્દીઓને ફાયદો થશે એવું આપને સમજાવવામાં આવ્યું હતું? હા, મને જ્યારે સવારે ફોન આવ્યો હતો ડૉક્ટરનો તો એમને મને આખી પ્રોસિજર સમજાવી હતી કે આવી રીતનું બધું થશે અને તમારું જે પ્લાઝમા હશે એ આવી રીતે પેશન્ટ્સને તમે ટ્રાન્સફર કરશો તો એનાથી જે પેશન્ટ્સની જે વીક પેશન્ટ છે, જે ક્રિટિકલ પેશન્ટ છે, એમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને એમને એક પાવર મળશે જેનાથી એ લોકો રિકવર થઈ શકે એમ ચાન્સીસ છે. તો આવી વસ્તુ સાંભળીને ઓફકોર્સ તમને એવું થાય કે અત્યારે હું એકદમ પરફેક્ટ છું, તો અગર કોઈને મારા તરફથી એ બી સારા થઈ શકતા હોય, સાજા થઈ શકતા હોય તો એ આઈ થિંક મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને મને બીજા સેકન્ડ થોટ નતા આવ્યા. આઈ વિશ કે એ લોકો બી રિકવર થાય જલ્દીથી. બિલકુલ બિલકુલ સ્મૃતિજી, આપ શું કહેશો કે બીજા પણ જે ઘણા બધા દર્દીઓ સાજા થયા છે ને તેઓ પણ જો ઈચ્છા ધરાવતા હોય કે તેમને પણ પ્લાઝમા ડોનેટ કરવું છે તો કેટલા સમય બાદ તેઓ પ્લાઝમા ડોનેટ કરી શકશે?
એ લોકો 14 દિવસ ફિનિશ થયા બાદ જ એ લોકો ડોનેટ કરી શકે છે અને ડોક્ટર્સ એ લોકોના પૂરા રિપોર્ટ્સને પહેલા વેરીફાઈ ચેક કરે છે અને બધા જ રિપોર્ટ્સ ને બધી વસ્તુ નોર્મલ આવે ત્યારબાદ જ એ લોકોને સજેસ્ટ કરે છે કે તમે આ પ્રોસિજર કન્ટિન્યુ કરી શકો કે ના કરી શકો. જી 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 ચેતન લાલસેટા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, પીપીઈ કિટ એક્સપર્ટ છે. ચેતનભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે પીપીઈ જે કિટ છે તે કેટલી જરૂરી છે અને તે પીપીઈ કિટ વગર જે ડોક્ટર્સ જે છે તેઓ દર્દીને સાજા જ્યારે કરતા હોય છે ત્યારે પીપીઈ કિટ કઈ રીતે કામ કરે છે? આજે પીપીઈ કિટ એટલે કે જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ છે તે જે કોઈ ડોક્ટર અથવા પેરામેડિકલ સ્ટાફ જે કોઈ કોવિડ પોઝિટિવ દર્દીની સાથે સંકળાયેલા હોય એની સારવારમાં એના માટે ખૂબ જ જરૂરી છે. એ એના સંક્રમણને અટકાવવામાં હેલ્પફુલ થશે. એ પીપીઈ કિટ આખું ફેસ ટુ હેડ ટુ ટો સુધીનું કવર કરે છે, જેમાં ફૂલ બોડી ગાઉન હોય છે, માસ્ક હોય છે, એની સાથે સાથે આઈ કવર હોય છે, ફેસ શિલ્ડ હોય છે, ગ્લોવ્સ હોય છે, ઉપર એપ્રન હોય છે, જેનાથી કોઈ પણ જાતનું સંક્રમણ ડોક્ટરને અથવા તેની સાથે સંકળાયેલા પેરામેડિકલ સ્ટાફને ન થાય. જી જી ડોક્ટર અશોક, આપ ખાસ કરીને એ જણાવો કે જે અત્યારે ઘણા બધા કેસ એવા સામે આવી રહ્યા છે કે જે 3 શરદી, ઉધરસ અથવા તાવ એવા કોઈ પણ લક્ષણો ન હોય છતાં પણ આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે, એના પાછળનું કારણ શું છે? આ કંઈ બહુ નવાઈની વાત નથી અને એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન કહેવાય. કોરોનાના જે ઇન્ફેક્શન છે ને એના 5 સ્ટેજીસ છે. એક એસિમ્પ્ટોમેટિક, પછી માઇલ્ડલી સિમ્પ્ટોમેટિક, મોડરેટ સિમ્પ્ટોમેટિક, સિવિયર ડિસીઝ જેને આપણે નિમોનિયા કહીએ, ને પછી નિમોનિયામાં જેને લંગ ફેલિયર કહીએ ARDS જે થાય, અને 5th સ્ટેજ એટલે ક્રિટિકલ સ્ટેજ કહીએ. હવે આજે એસિમ્પ્ટોમેટિક કેસીસ છે, કોઈ પણ ઇન્ફેક્શનમાં આવા કેસીસનું પ્રમાણ હોય જ છે. એ જ રીતે કોરોનામાં પણ છે. એકચ્યુઅલી ફ્લૂના કેસીસમાં પણ એવું હોય. કોરોનામાં તો આમ જે સ્ટડીઝ બહાર આવી રહી છે એમાં 18% લઈને તો 50% સુધી કેસીસ એવા છે જે એસિમ્પ્ટોમેટિક છે. હવે ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી હોય કે એમાં અમને માંદગીનો ચેપ બહુ ઓછું લાગેલું હોય, વાયરસ રેડમાં બહુ ઓછા પ્રમાણમાં ગયું હોય, એટલે આવા જે લોકો છે એમાં સિમ્ટમ્સ ડેવલપ નથી થતા. હવે આ જે પેશન્ટો છે એમનો એક મોટામાં મોટો જે પ્રોબ્લેમ છે આ શું છે કે આ પેશન્ટ જે એસિમ્પ્ટોમેટિક છે કે એમાં માઇલ્ડલી સિમ્પ્ટોમેટિક છે એ પકડાતા નથી. એમને એવું લાગતું નથી કે એ માંદા છે. એના લીધે શું થાય કે એ એમની ઘરમાં ફર્યા કરે, ઘરના જે રિલેટિવ્સ છે એમના સાથે ઇન્ટરમિંગલ થાય, સોસાયટીમાં ઇન્ટરમિંગલ થાય. હવે એ જે વ્યક્તિ છે એને પોતાને તો કંઈ ના થાય, પણ એના શ્વાસમાંથી જે વાયરસ જીવાણુ બહાર નીકળે છે એ બીજા વ્યક્તિને ચેપ લગાડી શકે ખરું. ને એ વ્યક્તિને જ્યારે ચેપ લાગે ત્યારે જરૂર નથી કે પેલા વ્યક્તિને ચેપ એસિમ્પ્ટોમેટિક એમાં માઇલ્ડ જ હોય અને સિવિયર માંદગી પણ થઈ શકે. પર્ટિક્યુલરલી કોઈ આવો વ્યક્તિ હોય જેને આપણે સિનિયર સિટીઝન કહીએ, કે એમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જેને કોઈ રિસ્ક ફેક્ટર હોય કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કે એમાં લંગની કોઈ ડિસીઝ છે, આવા સિચ્યુએશનના આવા વ્યક્તિને જો આ માઇલ્ડલી કે એમાં એસિમ્પ્ટોમેટિક પેશન્ટનું ચેપ લાગે તો એમાંથી ગંભીર માંદગીનું સ્વરૂપ લેવામાં આવે. આ લોકો ખાલી જેને આપણે રેન્ડમ માસ ટેસ્ટિંગ કહીએ એમાં જ પકડાય. ફોર્ચ્યુનેટલી હવે આપણું ટેસ્ટિંગ લેવલ વધી રહ્યું છે એટલે આવા કેસીસ જે છે ઘણા બધા સામે આવી રહ્યા છે. ફાયદો એ છે કે આવા લોકો જે પોઝિટિવ આવે છે એમને આપણે ક્વોરન્ટીનમાં નાખી દઈએ 14-15 દિવસ માટે, એટલે સોસાયટીના અંદર એ વાયરસનો સ્પ્રેડ અટકી જાય છે. મારે શ્રુતિબેનને જરા ખાસ એક મેસેજ આપવો છે. એક તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું. બીજું જે છે કે એ જે છે એમના શરીરમાં જે એન્ટીબોડીઝ છે ને એનો ઉપયોગ બીજા પેશન્ટ માટે 2 થી 3 મહિના સુધી કરી શકે છે. એટલે આવતા મહિને કે એના પછીના મહિને પણ એ બ્લડ ટ્રાન્સફ્યુઝન કે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન આપી શકે એવું છે, ને એમાંથી એમને કોઈ જાતનો 1 પૈસાનો નુકસાન ના થાય. જી જી ડોક્ટર રૂમન, આપ એ જણાવશો કે જે રીતે જે સ્મૃતિબેને જે રીતે પ્લાઝમા આપ્યો છે એ રીતે જે પણ કોઈ વ્યક્તિ પ્લાઝમા આપે, 1 વાર આપે, 2 વાર આપે કે 3 વાર આપે, કેટલી વાર તે આપી શકે પ્લાઝમા? અને જો તે આ રીતે પોતાના શરીરમાંથી પ્લાઝમા આપે તો તેમની જે તે ઘટી જાય એવું કશું થાય છે ખરું? ના જી, જે લોકોની ઇમ્યુનિટી એકવાર ડેવલપ થઈ ગયેલી છે એ ઘટતી નથી.
સાધારણ રીતે એવું કહી શકાય કે 6 મહિના સુધી એમની ઇમ્યુનિટી મેન્ટેન રહેવાની છે એકવાર ડેવલપ થઈ પછી. એટલે એ લોકો દર મહિને પોતાનું પ્લાઝમા આપી શકે. એકવાર 300 ml કે 350 ml પ્લાઝમા આપ્યા પછી જનરલી 3 વીકમાં એ પ્લાઝમા દરેક વ્યક્તિમાં રિકવર થઈ જતું હોય છે અને ફરીથી ફોર્મ થઈ જતું હોય છે. એટલે જે રીતે ડૉક્ટર અશોકભાઈએ કહ્યું એ રીતે દર 3 થી 4 અઠવાડિયે 6 મહિના સુધી ટેસ્ટ કરાવ્યા પછી, કોઈ પણ ડૉક્ટર એમને તો બ્લડ લેવાના જ નથી, ટેસ્ટ કરાવ્યા પછી એમનામાં ઇમ્યુનિટી પરસિસ્ટન્ટ છે એ ચેક કર્યા પછી એ લોકો બ્લડ રેગ્યુલરલી આપી શકે અને દર વખતે 2 દર્દીઓને ફાયદો કરી શકે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. જી ચેતનભાઈ, આપ એ જણાવશો, ખાસ કરીને જે પીપીઈ કિટ છે તે ડોક્ટરોને આ જે સંક્રમણ છે તેનાથી દૂર કરે છે, પણ મહત્વની વાત છે કે હવે ઘણા બધા ડોક્ટરોને પણ આ જે કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે, તો જ્યારે તેમણે પીપીઈ કિટ પહેરેલી હોય અને આ કિટથી તેમને સંરક્ષણ મળતું હોય તો પછી તેમને કઈ રીતે આ સંક્રમણ લાગી રહ્યું છે? એટલે ઘણી વખત એવું બની શકે કે જ્યારે ડૉક્ટર છે એ સારવાર દરમિયાન આજે પીપી કિટ જ્યારે આપ પહેરો છો અને એને ડિસ્પોઝ કરો છો એની પ્રક્રિયા પણ એટલી જ અગત્યની છે. બંનેના ઇનલેટ અને આઉટલેટના ડોર અલગ હોવા જોઈએ અને પીપી કિટને એઝ એ બાયોમેડિકલ વેસ્ટ તરીકે જ આપણે ડિસ્કાર્ડ કરવી જોઈએ. બાકી બની શકે કે આપણને એમાંથી પણ એના ઉપરથી પણ ઇન્ફેક્શન, જે આજે કોઈ બી ક્લોથ્સ ઉપર કેવી રીતે ઇન્ફેક્શન સ્ટે થાય તો એ લાગવાની શક્યતા રહે. એ સિવાય બની શકે કે એની સારવાર સિવાયના બીજા કોઈ સોર્સથી પણ એમને ઇન્ફેક્શન લાગી શકે. જી જી સ્મૃતિજી, આપ ખાસ કરીને એ જણાવો કે જ્યારે હવે તમે સાજા થઈને ઘરે આવી ગયા છો, હવે તમે કયા પ્રકારની કાળજી લઈ રહ્યા છો કે જેના કારણે તમને બાકીના કોઈ પણ જે રોગ છે અથવા તો કોરોના ફરી ન લાગે, તે માટે ડોક્ટરે આપને શું સલાહ આપી છે કે તમે કયા પ્રકારની કાળજી લેશો ઘરે રહીને? ડાયટ મળી રહ્યો છે એ અગર તમે ઘરે બી કન્ટિન્યુ કરી શકો તો ત્યાં થોડાક ટાઈમ સુધી એ કન્ટિન્યુ રાખો તો તમારી ઇમ્યુનિટી એ બની રહે. એટલે હું જ્યારે ઘરે આવી પાછી ત્યારે મારી મધરે જે ત્યાં મળતું હતું એવી રીતનું જ પણ એ ટાઈમમાં ને એ બધી વસ્તુ અમે ચાલુ રાખી છે અત્યાર સુધી, કે જેમ લીંબુ પાણી અમને 2-2 કલાકે મળતું હતું એવી રીતે હું ઘરે બી એ વસ્તુ 2-2 કલાકે લઉં છું અને એવી રીતે હું મારી ઇમ્યુનિટી અને ડાયટનું એટલું ધ્યાન રાખું છું. અને જેટલું બને એટલું ફ્લુઇડ્સ લેવાનું કહે છે ડોક્ટર્સ અને હું એનું બી ધ્યાન રાખું છું. જી જી, તો આપણે આગળ એ પણ જાણીશું કે આપણે જો કોરોનાને આપણાથી દૂર ભગાવવો હશે તો આપણે ઘરમાં તો રહીએ એટલે સુરક્ષિત રહીએ, તે તો વસ્તુ છે જ, પણ સાથે સાથે એવું શું આહાર વિહારમાં આપણે રહીએ, કેવો આહાર લઈએ કે જેના કારણે જે કોરોનાનો રોગ છે તે આપણાથી દૂર રહે, આપણી ઇમ્યુનિટી આપણે કઈ રીતે વધારી શકીએ, તે તમામ વાતો આપણે જાણીશું. હાલમાં સમય થયો છે, આપણે હાલમાં તમામ લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છીએ, પણ આપણી પાસે કોઈ નક્કર દવા નથી. આપણે ઘણા બધા અલગ અલગ ઉપાયો આપણે કરતા હોઈએ છીએ. આપણી સાથે જે ચર્ચામાં જોડાયેલા છે ડોક્ટર અશોક કાપસે, ડોક્ટર ઉર્મન ધ્રુવ, ચેતન લાલસેટા અને સ્મૃતિ ઠક્કર, જે પ્લાઝમા ડોનર છે, પ્રથમ મહિલા પ્લાઝમા ડોનર છે. આપણે જાણવાનો પ્રયાસ કરીશું હવે કે જે આપણને જો કોરોના ન થાય, આપણે સ્વસ્થ વ્યક્તિ હોઈએ, આપણને જો કોરોના ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ? ડોક્ટર અશોક, આપણને કોરોના ન થાય તે માટે આપણે કયા પ્રકારની તૈયારી હાલમાં જે ઘરે લોકો છે તેમણે કરવી જોઈએ? એવો કયો પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેના કારણે કોરોના દૂર રહે? એકચ્યુઅલી આપણે ઇમ્યુનિટીની જે વાત કરીને, કોરોના સામેની ઇમ્યુનિટીમાં જે અમુક વસ્તુઓ બહાર આવી છે એમાં 3 વસ્તુનો ખાસ હું ઉલ્લેખ કરવા માંગુ છું. એક તો ઝીંક જે એલિમેન્ટ છે એ કોરોના સામે ઇમ્યુનિટી સારી આપે છે. બીજું વિટામિન સી ને વિટામિન ડી. હવે ઝીંક જે છે આપણા વેજીટેરિયન ખોરાકમાં, જેને આપણે કઠોર કહીએ, એમાં આની માત્રા બહુ સારી હોય છે. આ જ પ્રમાણે ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ એમાં બહુ સારી માત્રામાં હોય છે. પછી આપણા ઇવન ઘઉંની જે વસ્તુઓ છે એમાં એ સારી માત્રામાં મળે છે. ફ્રૂટ વેજીટેબલ્સમાં પાછું ઝીંક સારી માત્રામાં મળે છે. એટલે આ બધી વસ્તુઓનો જો આપણે રેગ્યુલર સેવન કરીએ તો ઝીંકની માત્રા સારી રહે ને એનાથી આપણને સારી એવી ઇમ્યુનિટી કોરોના સામે મળે. બીજું છે વિટામિન ડી. વિટામિન ડી મોટા ભાગે બધી જ જે શ્વાસની માંદગીઓ છે, જેને શરદી ખાંસીની માંદગીઓ આપણે કહીએ, એમાં ઘણું ઉપયોગી સત્વ છે. હવે વિટામિન ડી આપણને સૌથી સારી વસ્તુ એટલે છે કે મફતમાં મળે છે. ક્યાંથી મળે? સનલાઇટમાંથી. હવે હમણાંની સિચ્યુએશનમાં આપણે થોડી એક 15-20
મિનિટ માટે આપણી બોડીને 10-11 વાગ્યાના વચ્ચે કે એમાં સાંજે 4 થી 5 વાગ્યાના વચ્ચે સન એક્સપોઝ કરીએ ને તો એમાંથી આપણને જે અલ્ટ્રાવાયોલેટ રેઝ આપણા બોડી પર પડે છે એમાંથી સારી એવી ક્વોન્ટિટીમાં વિટામિન ડી ડેવલપ થાય છે, જે આપણે બોડીનો રેઝિસ્ટન્સ પાવર ઘણો ઇમ્પ્રૂવ કરે છે. હવે સનરેઝ જે છે ને ખાલી વિટામિન ડી જ નહીં, આના ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ આપણને આપે છે. એટલે એ સનરેઝ જે છે ને એક પાવર હોર્સ જેવું છે, જેમાંથી આપણને ઘણી સારી રોગ પ્રતિકારક શક્તિ મળે. ત્રીજું છે એ વિટામિન સી. વિટામિન સી પણ આવી વાનગીઓમાં બહુ ઉપયોગ નીવડે છે. હવે વિટામિન સી આપણને ક્યાંથી મળે? સૌથી સારી વસ્તુ એટલે આમળા છે, સંતરા છે, લીંબુ છે, એટલે જે ખાટી વસ્તુ જેને સિટ્રસ ફ્રૂટ કહીએ એમાંથી આપણને સારી ક્વોન્ટિટીમાં વિટામિન સી મળે. એ બધી વસ્તુઓ લેવા જેવી ખરી. આ ઉપરાંત હું થોડુંક એડ કરવા માંગુ છું. આપણા શ્વાસ નળીની જે ચામડી છે, જેને એપિથેલિયમ કહીએ, આની રોગ પ્રતિકારક શક્તિ માટે એક સત્વ હોય છે જેને મેડિકલની ભાષામાં કુર્કુમિન કહેવાય. હવે આજે કુર્કુમિન છે એ આપણને ઘણી બધી વસ્તુઓમાંથી, ખાવાની વસ્તુઓમાંથી મળે. એમાં સૌથી વધારે સારી વસ્તુ છે હળદર. એટલે હળદરનું સેવન, હળદરવાળું દૂધ, તમને ખ્યાલ જ હશે કે આપણા દાદીમાં આપણને જે છે હળદરવાળું દૂધ પીવડાવતા હતા કે ભાઈ શરદી ખાંસી થાય એટલે હળદરવાળું દૂધ પીવાનું. એ આજે પણ ખરેખર બહુ ઉપયોગી વસ્તુ છે. હળદર સાથે અદરક, જેને આદુ આપણે કહીએ, એ પણ બહુ સારી વસ્તુ છે. પછી લવિંગ છે, એમાંથી આપણને કુર્કુમિન મળે. તો આ બધું ખોરાક આપણે જો લઈએ, એટલે બાકી તો નોર્મલ આપણે હેલ્ધી ખોરાક ખાવાનું જ રહ્યું, પણ આ બધી વસ્તુઓ એડ કરીએ તો એમાંથી ઘણો વધુ ફાયદો થઈ શકે. સમજી વિચારીને ઘરમાં જ રહેતા હોય છે, પણ ઘણા બધા લોકોને જે જરૂરી ચીજ વસ્તુ લેવા માટે બહાર જવાનું થાય તો તેમણે માસ્ક તો પહેરતા જ હોય છે. તેના સિવાય તે લોકો કયા કયા રીતે પ્રોટેક્શન મેળવે પોતાના બોડીને કે બીજો જે કોરોનાનો જે ચેપ છે તેમને ન લાગે? મને પૂછ્યું જી ડોક્ટર ઉર્મન, આપને. આપ વાતનો જવાબ આપું એ પહેલા બે મહત્વની વસ્તુ કરી દઉં. હાજી, આ વાતનો જવાબ આપતા પહેલા એક મહત્વની વસ્તુ કહી દઉં કે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી ચોક્કસથી મળે, પણ જ્યારે 15 ડિગ્રીએ આપણા અર્થ ઉપર આવતું હોય ત્યારે, એટલે જનરલી આ ઉનાળામાં એ વસ્તુ સવારે 6 થી 8 ની વચ્ચે બનશે. સવારે 10 વાગે એના એંગલ બદલાઈ જાય. એટલે સપોઝ સનલાઇટથી તમે મેળવવા માંગતા હો વિટામિન ડી, તો એ જનરલી સવારે 6 થી 7ના ગાળામાં ગુજરાતમાં આ સમરમાં મેળવવું જોઈએ. બીજી એક વાત આગળ કરી, હું તમારો આ પ્રશ્નનો જવાબ આપું છું, પણ એક એસિમ્પ્ટોમેટિક પેશન્ટની વાત કરી. ઘણા બધા લોકોને અત્યારે બહુ મોટી ચિંતા છે કે મને કોઈ તકલીફ નથી, પછી કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, એનું શું મહત્વ છે? તો અહીંયા હું ખાસ ધ્યાન દોરીશ. આપણી આખી જે પરિસ્થિતિ છે પ્રિવેન્શનની, આ ટેસ્ટ કરવા પાછળનો મુખ્ય આશય છે એસિમ્પ્ટોમેટિક પેશન્ટને શોધી કાઢવા. સિમ્ટમ્સ જેને છે કફ, ખાંસી, શરદી, ઉધરસ, એ તો ડોક્ટર પાસે જવાના જ છે અને એ ડિટેક્ટ થવાના જ છે. પણ એસિમ્પ્ટોમેટિક પેશન્ટને શોધવા એટલે જ્યારે સાંજે પ્રેસ કોન્ફરન્સ ભરાય અને પત્રકારોથી માંડીને આમ જનતા એક પ્રશ્ન પૂછે છે કે આટલા બધા એસિમ્પ્ટોમેટિક પેશન્ટ છે જેને કોઈ તકલીફ નથી, આવું શોધવાનો ફાયદો શું અને આવું શોધવાનો મતલબ શું? શું રોગ વધારે ફેલાઈ રહ્યો છે? ના. ચેઇન તોડવા માટેની સૌથી વસ્તુ છે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ જેટલા વધારે શોધાય એટલી રોગ આગળ વધવાની શક્યતા ઘટી જાય. નંબર 2, જેને કોઈ ચિહ્નો નથી એવા દર્દીને જો કોમોર્બિડિટી હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આપણે રોજે રોજ સાંભળીએ છીએ કે 5 મૃત્યુ થયા એમાંથી 4ને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હતું. તો જે લોકોને સિમ્ટમ્સ નથી, આવા લોકોને જો કોમોર્બિડિટી હોય તો એમનું વધારાનું ધ્યાન રાખી શકાય, એમને હોસ્પિટલમાં આઇસોલેટ કરી શકાય અને એમની રોજે રોજની પ્રક્રિયાઓ પર ધ્યાન રાખી શકાય. એટલે હવે પછીના દિવસોમાં જેમ એસિમ્પ્ટોમેટિક રોગના ચિહ્નો વગરના દર્દીઓ વધારે ઝડપાય, એ ભારત સરકારની હેલ્થ ખાતાની મોટામાં મોટી પરીક્ષા છે અને એમાં એ લોકો ઉત્તીર્ણ થઈ રહ્યા છે એવું કહી શકાય. એટલે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ જેટલા વધારે ઝડપાય છે એટલી એ ચેઇન્સ તૂટી રહી છે અને એટલું આ રોગને અટકાવવાની શક્યતાઓ વધતી જાય છે. તો આ બે મહત્વની વસ્તુઓ છે. લોકો જ્યારે બહાર જાય ત્યારે શું સાવચેતી રાખી શકે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ,
30મી ડિસેમ્બરે કોરોનાનો પહેલો વાયરસનો રોગી જ્યારે ચાઇનામાં શોધાયો ત્યારથી અત્યાર સુધીમાં જે વસ્તુમાં કઈ ફેરફાર નથી થયો એ છે કે આ રોગને માત્ર અટકાવી શકાય છે. આની લિમિટેડ સારવાર છે. 3 મહિનાના અંતે આપણે ત્યાંના ત્યાં જ છીએ. એટલે જે બેઝિક વસ્તુ છે એને આપણે ભૂલવાની નથી. નંબર 1 ફિઝિકલ ડિસ્ટન્સિંગ, 3 થી 6 ફૂટનું અંતર. તમારી નજીકની વ્યક્તિથી 3 થી 6 ફૂટનું અંતર. તમે શાક લેવા જાઓ છો કે તમે કોઈ સ્ટોરમાં જાઓ છો કે તમે દૂધ લેવા જાઓ છો, આપણા લોકોને જનરલી લાઈન તોડીને કાઉન્ટર પર 4 જણને સાથે ઊભા રહી જવાની ટેવ છે. તો એ કાઢી નાખો, એકની એક પાછળ એક 6 ફૂટના અંતરે ઊભા રહો. આ પહેલામાં પહેલી સાવચેતી. આ સાવચેતી રાખશો તો 80% શક્યતા છે કે કોરોનાનો વાયરસ તમારા સુધી પહોંચશે નહીં. બીજી વસ્તુ, આપણે જે સરફેસ પર અડ્યા છીએ કાઉન્ટર પર જઈને, ત્યાંથી અડીને આપણે એ વાયરસને નાક સુધી લઈ તો એ વાયરસ આપણા નાકમાં અને શ્વસન તંત્રમાં દાખલ નહીં થાય. મતલબ કે હાથ સાબુથી 7 સ્ટેપમાં 20 સેકન્ડ, જે 7 સ્ટેપ બતાવેલા છે એમાં રેગ્યુલરલી ધોવાનું રાખો. તમે ઘરમાં હો અને બહાર ના જતા હો તો પણ રેગ્યુલરલી હાથ ધોવાનું રાખો. અને ત્રીજી ને મહત્વની વસ્તુ, માસ્ક પહેરવાની ટેવ રાખો. માસ્ક પહેરવાની ટેવ ખાલી બહાર ના રાખો, ઘરમાં પણ તમે કલાક માસ્ક પહેરી લો. કારણ કે આજે નહીં ને કાલે લોકડાઉન જ્યારે પૂરું થશે ત્યારે તમારે બધાએ જ બહાર જવાનું છે, આપણે બધાએ બહાર જવાનું છે. અને ત્યારે માસ્ક સિંગાપુર ને જાપાનની જેમ હવે આપણી સાથે જોડાઈ જવાનું છે. એ વખતે આપણે માસ્ક કલાક માટે કાઢી નાખ્યો ને ચા પીવા કાઢી નાખ્યો ને હવે મને નથી ફાવતો, આ બધું કરીશું તો નુકસાન થશે. એટલે ઘરમાં કલાક પહેરવાની આજે ટેવ પાડો. કુદરતે તમને ઘરમાં રાખ્યા છે, ગવર્મેન્ટે કાયદાથી ઘરમાં રાખ્યા છે, એને વેકેશન તરીકે માનવાને બદલે એક આદતો, સારી આદતો પાડવાની એક ડ્રીલ બનાવવાનું રાખશો તો ખૂબ ફાયદો થશે. હાથ સાબુથી ધુઓ, માસ્ક પહેરવાની ટેવ રાખો અને 6 ફૂટનું ડિસ્ટન્સ. બિલકુલ બિલકુલ. સ્મૃતિજી, આપ જે પ્લાઝમા ડોનેટ કરવા માટે જે કોરોનાના સાજા થયેલા દર્દીઓ છે એમને આપ શું સંદેશ આપવા માંગશો? કારણ કે તે લોકો પણ આપને જોઈને હવે વિચારતા હશે કે તેઓ પણ ડોનેટ કરશે અને તેઓ પણ બીજા દર્દીઓને સાજા કરશે. આપ તેમને શું સંદેશ આપવા માંગશો? અને આપના સંદેશથી જો વધારેમાં વધારે લોકો ડોનેટ કરવા તૈયાર થાય તો જે સ્પીડ છે જે આપણે દર્દીઓ સાજા થવાની તે વધી શકે છે. હું દરેક જે બી પેશન્ટ પોઝિટિવમાંથી ક્યોર થઈ ગયા છે એમને હું ખાલી એટલું જ કહીશ કે આ જે બી પ્રોસેસ છે એ કમ્પ્લીટલી સેફ છે, બિલકુલ પેઇનફુલ નથી અને તમે ડરવાની આમાં કંઈ જ જરૂર નથી. ડૉક્ટર્સ ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને ડૉક્ટર્સ બહુ જ ધ્યાન રાખી રહ્યા છે તમારું. એટલે તમે ડરો નહીં અને ખાલી 2 થી 3 કલાકની આ પ્રોસેસ છે, તમે એ જઈ આવો, ડરને સાઈડમાં મૂકો અને જે લોકો સિરિયસ છે, જે ક્રિટિકલ છે એમનું વિચારીને આપણે આમાંથી બહાર નીકાળીએ. એ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જે બી પોઝિટિવમાંથી ક્યોર થઈ ગયા છે એ જેમ એના 14 ડેઝ કમ્પ્લીટ થાય તો પ્લીઝ તમે વોલેન્ટરીલી આ તમે સ્ટેપ લો અને જેટલા બને એટલાની આપણે લાઈફ બચાવી શકીએ. જી જી ચેતનભાઈ, ખાસ કરીને માસ્ક વિશે આપને પૂછવું છે કે જે રીતે સામાન્ય બધા લોકોને કોઈ પણ સાદું માસ્ક હોય કે પછી કોઈ રૂમાલ હોય, કાપડ હોય એ બાંધવાની વાત સરકારે કરી છે, પણ ડોક્ટર્સ હોય તેમના માટે ખાસ કરીને N95 જે માસ્ક છે અથવા તો એવા જે ઉચ્ચ કક્ષાના જે માસ્ક છે તેની જ ખાસ કરીને વાત કરવામાં આવે છે, એવું કેમ? જે કોઈ હાઈ રિસ્ક પોપ્યુલેશન છે, આજે મેડિકલ સ્ટાફ છે, પેરામેડિકલ સ્ટાફ છે કે ઇવન પોલીસ કર્મીઓ, જે લોકો અત્યારે જે તંત્ર કામ કરી રહ્યું છે એ લોકોની હાયર સેફટી માટે N95 માસ્ક અથવા ટ્રિપલ લેયર માસ્ક આનો ઉપયોગ કરવાથી આજે કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. રૂટીન જે માસ્ક આવે છે તે આપણને પ્રોટેક્શન તો આપે છે પણ એમાં એ જે ફિલ્ટર કરવાની કેપેસિટી ઘણી ઓછી હોય છે અને આ જે માસ્ક હોય છે તે ઓલમોસ્ટ 95 to 99% સુધીનું ફિલ્ટ્રેશન કરે છે, જેને કારણે આ જે કોરોનાના વાયરસ છે તે આપણા ફેસ પર કે આપણી જે રેસ્પિરેટરી સિસ્ટમ છે તેમાં આવી શકે નહીં. જી જી ડોક્ટર ઉર્વન, આપણે જો આગળ વાત કરતા હતા એન્ટીબોડીઝની, તો જ્યારે સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો આજથી 101 વર્ષ પહેલા, ત્યારે પણ કોઈ રસી નહોતી શોધાઈ અને તે અચાનક જે આ ફ્લૂ હતો તે એન્ટીબોડીઝના કારણે તે નાશ પામ્યો. એટલે કે આપણા શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ વધતી ગઈ અને તેના કારણે સ્પેનિશ ફ્લૂ નાશ પામ્યો હતો. તો શું આપને લાગી રહ્યું છે કે કોરોનામાં પણ એવું કદાચ થશે જો રસી ન શોધાય તો?
બરાબર છે, એને સમય લાગશે, ભારત સુધી પહોંચતા કદાચ 2021 લાગશે, પણ સ્પેનિશ ફ્લૂમાં રસી ન શોધાવાને કારણે કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા. ઓફકોર્સ એ જમાનામાં ટેકનોલોજી નથી, મીડિયા નહોતું, એટલે એક્ઝેક્ટ ફિગર્સ આપણને ખબર નથી, પણ કોઈ પણ વાયરસને આગળ વધતો અટકાવવા માટે, નેચરલી અટકાવવા માટે હર્ડ ઇમ્યુનિટીની જરૂર કહેવાય. હર્ડ ઇમ્યુનિટી એટલે જ્યારે વિશ્વમાં અથવા એ એરિયામાં, માનો કે ભારતમાં 60% લોકોને આ વાયરસથી સંક્રમણ થાય, ઇન્ફેક્શન થાય, ત્યારે આ વાયરસ આગળ વધતો અટકી જાય, જેને એવું કહેવાય કે R0, વાયરસનું એક માણસમાંથી બીજા માણસમાં પ્રતિક્રમણ થતું 1 થી ઓછું થઈ જાય, ત્યારે એને સંક્રમણ થતું અટકે. એને માટે ઓછામાં ઓછા 60%, 120 કરોડના 60% એટલે 72 કરોડ લોકોને જ્યારે આ રોગ થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવે. બ્રિટને, આ યુનાઇટેડ કિંગડમે આ વસ્તુની ગણતરી કરીને શરૂઆતમાં લોકડાઉન ના કર્યું અને માઠા પરિણામો ભોગવ્યા છે. એટલે હર્ડ ઇમ્યુનિટીનો વિચાર અત્યારે કરવા જેવો નથી. હા, ગણતરી કરીએ તો એવું કહેવાય કે અત્યારે ભારતમાં કુલ વસ્તીના 0.5% પણ હજી રોગ નથી થયો. આપણે તો 60% સુધીની વાત કરીએ છીએ. એટલે જો એવું કરવા જઈએ તો હેલ્થ સિસ્ટમ ઉપર મોટો ભાર આવે. પણ યસ, એટ ધ સેમ ટાઈમ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવી એ જરૂરી છે, અને એટલા માટે જ ગ્રેડેડ રિલીઝ ઓફ લોકડાઉન, જેને એવું કહેવાય કે એક પછી એક કક્ષાના લોકોને ધીમે ધીમે લોકડાઉનમાંથી બહાર મોકલવા, એ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાનો એક પ્રયત્ન છે, જેમાં ખાસ કરીને પહેલા 1.5 મહિનો 60 વર્ષથી ઉપરના અથવા જેમને કોમોર્બિડિટી છે એવા લોકોને ઘરમાં રાખી સાચવીને, જેને હું હંમેશા કહું છું કે સેવ યોર સિનિયર્સ, એ લોકોને સાચવીને યંગ જનરેશન ગ્રેજ્યુઅલી બહાર નીકળવાનું ચાલુ કરે તો હર્ડ ઇમ્યુનિટી આવવાની શક્યતા રહે. પણ હર્ડ ઇમ્યુનિટી અત્યારે ભારતમાં આવવી લગભગ 3 થી 4 મહિનાનો સમય થશે. એટલે વેક્સિન અને પર્સનલ પ્રોટેક્શન દરેક માણસે પોતાની જાતને સાચવવું જરૂરી છે. આને માટે હંમેશા હું એક બહુ 1.5 મિનિટ લઈશ, પણ એની એક વાર્તા છે કે એક નાનપણમાં આપણે એક વાર્તા સાંભળી હતી કે એક રાજા હતો, એને બહુ તડકો લાગતો હતો, એટલે એણે એવું કહ્યું કે સૂરજને ઢાંકી દો. લોકો મોટા મોટા પડદા લઈને આવ્યા, પણ સૂરજ ના ઢંકાયો. છેવટે એક નાનો છોકરો છત્રી લઈને આવ્યો કે તમે છત્રી લઈને ઉભા રહો તો તમને સૂરજનો તાપ નહીં લાગે. એક્ઝેક્ટલી અત્યારે એ પરિસ્થિતિ છે. દરેક વ્યક્તિએ, ગવર્મેન્ટના બધા જ પ્રયત્નો છતાંય દરેક વ્યક્તિએ આજે નહીં, હવે પછીના 1.5 વર્ષ પોતાની જાતને સાચવવાની છે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશિંગ અને કફ એટિકેટની મદદથી. જી જી, ડોક્ટર અશોક, આપને પૂછવા માંગીશ કે હાલમાં જે રીતે કોરોનાનો કહેર એટલો બધો વધી ગયો છે કે આપણી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ જેને સામાન્ય ખાંસી થઈ હોય અથવા તો સામાન્ય શરદી થઈ હોય તો પણ આપણને લાગે કે આને કોરોના હશે અને આપણે તેનાથી ડરીએ છીએ. તો શું સામાન્ય શરદી અથવા તો સામાન્ય ઉધરસ થઈ હોય તો પણ આપણે ચેકઅપ કરાવવું જોઈએ, એટલે કે કોરોનાનો ટેસ્ટ કરાવવું જોઈએ? વાસ્તવિક આપણે કોરોનાના જે સિમ્ટમ્સ જોઈએ ને, એમાં 3 વસ્તુ સૌથી અગત્યની છે. એક તો તાવ આવે, તાવ સાથે સખત ખાંસી આવે ને શ્વાસની તકલીફ ઉપડે, બ્રીધિંગ ડિફિકલ્ટી. આ 3 અગત્યની વસ્તુઓ છે. હવે મોટા ભાગની જે શરદી ખાંસીઓની માંદગી હોય છે એમના ડિફરન્ટ પ્રકાર છે. અમુકને એલર્જીની શરદી ખાંસી હોય, અમુકને સિમ્પલ ફ્લૂ હોય. પણ એક વસ્તુ હું ત્યાં કહેવા માંગુ કે મોટા ભાગની જે બીજા વાયરસની માંદગીઓ હોય ને એ કટારલ માંદગી હોય. કટારલ એટલે શું? આંખમાંથી થોડું પાણી ગળતું હોય, નાકમાંથી પાણી ગળતું હોય, મોઢામાં થોડું એક્સેસિવ સેલાઇવેશન આવતું હોય. આ બધી જે વસ્તુઓ છે ને આ કોરોનામાં આટલા પ્રમાણમાં જોવામાં આવતી નથી. તાવ ને સખત ખાંસી ને બીજું શું છે કે મોટા ભાગની માંદગીઓ એક 3 દિવસ પછી નરમ પડવા માંડે. કોરોનાની માંદગી જે ખરાબ ટાઈપની માંદગી છે એમાં 3 દિવસ પછી માંદગી હજુ જોર પકડે ને તાવ વધતો જાય, ખાંસી વધતી જાય. 5મા 6ઠા દિવસે જે પેશન્ટ છે અને શ્વાસની તકલીફ ઉપડે. અમુક જગ્યા જ્યાં આવી ક્લાસિકલ સ્ટડીઝ થઈ છે ને એમ જાણવામાં આવ્યું છે કે જે શરદી ખાંસીના ટોટલ પેશન્ટ છે એ પેશન્ટોને ધારો કે આપણે તપાસ કરીએ તો એમાં કેટલા પ્રમાણમાં કોરોનાના કેસીસ ને કેટલા પ્રમાણમાં બીજા કેસીસ. કેલિફોર્નિયાથી હમણાં એક સ્ટડી બહાર પડી છે જેમાં ખાલી બચ્ચાઓમાં 5% કેસીસમાં કોરોના વાયરસ પોઝિટિવ હતું, બાકી 95% કેસીસમાં નેગેટિવ હતું. એટલે હું નથી માનતો કે દરેક શરદી ખાંસીના કેસને હમણાં આપણે કોરોના કરીને જ ગણવાનું ને એનાથી બહુ ડરવાનું આની જરૂર મને લાગતી નથી. હા, જે પેશન્ટને
એલઆરટી આવ્યો. એલઆરટી એટલે શ્વાસ નળીને નીચેના ભાગનો કફ હોય કે બહુ ખાંસી આવતી હોય, હાફ આવતું હોય, આવા બાળકને ચોક્કસ રીતે તમારે જે છે તપાસ કરાવવી જોઈએ. એકચ્યુઅલી હમણાં ગવર્મેન્ટની જે સિસ્ટમ ચાલુ છે એ પ્રમાણે જેટલા પેશન્ટો મારી પાસે આવે એમાંના શરદી ખાંસીના જે પેશન્ટ છે એ હું ગવર્મેન્ટને રિપોર્ટ કરું કે આ પેશન્ટ જે છે આઈએલઆઈ ટાઈપના પેશન્ટ છે કે એમાં એલઆરટીઆઈ ટાઈપના પેશન્ટ છે, એ ગવર્મેન્ટ પાસે રોજે રોજની માહિતી જાય છે ને એ લોકો ત્યાંથી ફોન કરીને પૂછે પણ છે કે ભાઈ તમારા બાળકને કે તમારા પેશન્ટને કેમ છે. જો એ પેશન્ટને સારું ના લાગતું હોય તો બોલાવીને જાતે જ ટેસ્ટ કરે છે. કારણ ટેસ્ટ કરાવવાનું પ્રાઇવેટ પ્રેક્ટિશનર તરીકે મારા હાથમાં નથી, એ ગવર્મેન્ટ એજન્સી થ્રુ જ ટેસ્ટ થઈ શકે. જી 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 સ્મૃતિજી, આપને પૂછવા માંગીશ કે જે હાલમાં કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે તે બાબતે આપ શું કહેશો કે લોકોને ક્યારે ટેસ્ટ કરાવવો જોઈએ? આપે ક્યારે ટેસ્ટ કરાયો તો કોરોનાનો? આપને શું શું સિમ્ટમ્સ આવ્યા હતા એ વખતે આપે કોરોના ટેસ્ટ કરાવવા માટે ગયા હતા? હું જ્યારે અહીંયા 19th લેન્ડ થઈ હતી તો નેક્સ્ટ ડે જ મને કફિંગ અને ગળામાં દુખવાનું ને ચાલુ થયું હતું. તો મને જેવા એ બે સિમ્ટમ્સ ચાલુ થયા તો મેં નેક્સ્ટ ડે તરત જ ટીમને કોન્ટેક્ટ કર્યો, ડૉક્ટર્સને, કે મને આ સિમ્ટમ્સ આવ્યા છે અને અમે તરત જ એસવીપી હોસ્પિટલ નેક્સ્ટ ડે ગયા અને 21st હું હોસ્પિટલાઇઝ થઈ હતી અને 22nd મારો રિપોર્ટ આવ્યો હતો અને વિચ વોઝ પોઝિટિવ. એટલે હું દરેકને કહીશ કે બહુ નાના નાના સિમ્ટમ્સ હોઈ શકે છે કે તમને એવું લાગે કે આ તો નોર્મલ છે કે રૂટીન લાઈફમાં થતા હોય છે, પણ એને નિગ્લેક્ટ ના કર્યા વગર તમે એકવાર ટેસ્ટ કરાવી દો તો એ તમારા માટે અને તમારી આજુબાજુ તમારા પેરેન્ટ્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એમના માટે વધારે સારું રહેશે. તો જેટલું બને એટલું અવેરનેસ રાખો. કંઈ બી નાનામાં નાની સિમ્ટમ હોય કે તમને કંઈ બી અનઇઝી બી ફીલ થાય તો બી તમે ડૉક્ટર્સને કન્સલ્ટ કરો, એમને કહો કે તમને શું ફીલ થાય છે તો એ લોકો તમને હેલ્પ કરશે. જી જી ડોક્ટર અશોક, આપ એ જણાવશો કે આજે પ્લાઝમા થેરાપી છે, આ પ્લાઝમા થેરાપી બીજા કયા કયા જે દેશો છે ત્યાં કારગત નીવડી છે જેના કારણે આપણે પણ હવે તેની શરૂઆત કરીએ છીએ? પહેલી વાત તો એ કે જે પ્લાઝમા થેરાપી છે ને આ કંઈ નવી થેરાપી નથી. 1921માં સ્પેનિશ ફ્લૂની જે આપણે વાત કરી રહ્યા હતા એમાં પણ લોકોએ બ્લડ પ્રોડક્ટ્સ ને પ્લાઝમા ત્યારે વાપર્યું હતું. ત્યાર પછીની પણ માંદગીઓ કે જેમ સાર્સ આવી, મર્સ આવી, એમાં પણ આ લોકોએ પ્લાઝમા થેરાપી વાપરી. વાસ્તવિકતા એવી છે કે આ કંઈ બહુ ચોઇસની માંદગી નથી, મજબૂરીની માંદગી છે. આપણી પાસે બીજું કંઈ જ ના હોય ત્યારે આપણી પાસે આ એક એવી વસ્તુ છે જેનાથી આપણે કદાચ પેશન્ટને સારા કરી શકીએ. હવે હમણાંની પરિસ્થિતિમાં સૌથી પહેલી સ્ટડી જે બહાર પડેલી એ પડેલી છે ચાઇનાથી. એ જામા કરીને જે જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન એમાં પબ્લિશ થયેલી એ નાની સ્ટડી હતી, 5 જ કેસની. પણ એ કેસ લેટ કેસ હતા, એકદમ ક્રિટિકલ હતા, વેન્ટિલેટર પર હતા, એમની બચવાની શક્યતા નહીવત હતી. એમાં આ લોકોએ પ્લાઝમા થેરાપી સ્ટાર્ટ કરેલી. એમાંથી 3 પેશન્ટ ત્રીજા ચોથા દિવસે સારા થઈ ગયા ને બીજા 2 પેશન્ટ જ્યારે સ્ટડી બહાર પડી ત્યારે રિકવરિંગ કન્ડિશનમાં હતા. ત્યાર પછી અમેરિકામાં પણ આનો ઉપયોગ થયો છે, જર્મનીમાં પણ આનો ઉપયોગ થયો છે ને હવે આપણે ગવર્મેન્ટે બહુ સારું ડિસિઝન લીધું છે ICMR કે જે છે આ વસ્તુને દરેક જગ્યાએ પ્રમોટ કરવી જોઈએ. અને આમ પાછું હું કહું કે ઇટ્સ નોટ એ ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ, પણ આપણે પાસે હમણાંની પરિસ્થિતિમાં કોઈ વેક્સિન નથી, હમણાંની પરિસ્થિતિમાં કોઈ નક્કર દવા નથી. આવા સિચ્યુએશનમાં જે એકદમ સૌથી સ્પેસિફિક ટ્રીટમેન્ટ જેને આપણે કહીએ કે જેનાથી પેશન્ટને સારી થવાની શક્યતા ઘણી વધી શકે એમાં પ્લાઝમા થેરાપી છે. જી 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 તો આગળ આપણે ઘણું બધું જાણીશું કે કઈ દવા લેવાથી આપણને જે કોરોનામાં રાહત મળી શકે છે અને જે દવા અમેરિકાએ મંગાવી હતી તે દવા ખરેખર કારગત નીવડે છે, કેટલી નીવડે છે, આ તમામ બાબતો જાણીશું. લઈએ એક બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જે રીતે આપણે ચર્ચા કરી તેમાં એક વાત મહત્વની કે આપણે ઇમ્યુનિટી વધારવી જોઈએ અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે તે રાખવું સૌથી મહત્વનું છે અને જે પણ સરકાર ગાઈડલાઈન આપે છે તે ગાઈડલાઈનનું આપણે પાલન કરવું જોઈએ. આપણી સાથે જોડાયા હતા ડોક્ટર અશોક, ડોક્ટર ઉર્મન અને ચેતન લાલસેટા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે બદલ. અને હવે પછીના સમાચાર આપ જોશો અમારા મિત્ર જયેશ સાથે.